નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 8માં 8.3માં આજનો આપણો પ્રશ્ન છે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન કોને કહેવાય? તો મુખ્યત્વે પ્રજનનના બે પ્રકાર છે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અગાઉના વિડીયોમાં આપણે અલિંગી પ્રજનન વિશે ભણી ગયા. તો આજે આપણે લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરવાનો છે. તો લિંગી પ્રજનન કોને કહેવાય? આ પ્રજનનમાં એક સજીવના બે જુદા કોષો અને બે નોંધી વ્યક્તિઓના જનનકોષ પરસ્પર વિલીન થઈ ગર્ભનું નિર્માણ કરી તેનો વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન કરે છે, જેને લિંગી પ્રજનન કહે છે. આપણે પ્રજનનની એ પદ્ધતિથી પણ પરિચિત છે કે જેમાં સંતતિ ઉત્પન્ન કરવાના હેતુએ બે વ્યક્તિઓની ભાગીદારી હોય છે. તો આપણે પ્રજનનની એ રીતથી પણ પરિચિત છે કે જેમાં સંતતિ એટલે કે બાળ બચ્ચા ઉત્પન્ન કરવાના હેતુએ બે વ્યક્તિઓની ભાગીદારી હોય છે. તો લિંગી પ્રજનનમાં બે વ્યક્તિઓની ભાગીદારી હોય તો જ આપણે સંતતિનું નિર્માણ કરી શકીએ છીએ. ન તો આખલો વાછરડાને જન્મ આપી શકે છે, ન તો એકલી મરઘીથી નવા મરઘાના બચ્ચાની ઉત્પત્તિ થઈ શકે છે. તો શું કહે છે? આખલો પણ વાછરડાને જન્મ આપી શકતો નથી, એકલી મરઘી પણ મરઘાના બચ્ચાનું નિર્માણ કરી શકતી નથી લિંગી પ્રજનનમાં. તો લિંગી પ્રજનનમાં બે વ્યક્તિઓની ભાગીદારી હોય તો જ આપણે સંતતિ એટલે કે બાળ બચ્ચાનું નિર્માણ કરી શકીએ છીએ. આવા સજીવોને નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે નર તેમજ માદા બંને લિંગોની જરૂરિયાત હોય છે. તો લિંગી પ્રજનનમાં જો આપણે સંતતિનું નિર્માણ કરવું હોય તો નર અને માદાની જોડી જોવે. નર એટલે મેલ અને માદા એટલે ફિમેલ. આ લિંગી પ્રજનનની ઉપયોગિતા શું છે? તો આવા પ્રશ્નોનો આ ટોપિકની અંદર આપણે જવાબ મેળવવાનો છે. શું અલિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ છે? હા, તો અલિંગી પ્રજનનની કેટલીક મર્યાદાઓ છે એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા. તો શા માટે લિંગી પ્રજનનની રીત કે પદ્ધતિ એવો પ્રશ્ન છે. તો એ પ્રશ્નનો આપણે જવાબ મેળવવાનો છે. એક પિતૃ કોષમાંથી બે બાળક કોષોના નિર્માણમાં DNA પ્રતિકૃતિ થવી કે સર્જાવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે. પિતૃ એટલે કે પૂર્વજો અને DNAનું ફૂલફોર્મ ખબર હશે તમને. તો DNAનું ફૂલફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને પ્રતિકૃતિ એટલે નકલ અને સંગઠન એટલે સંયોગ. તો એક પિતૃકોષમાંથી બે બાળકોષોના નિર્માણમાં DNAની પ્રતિકૃતિ થવી કે સર્જાવી તેમજ કોષીય સંગઠન બંને જરૂરી છે. જેમ કે આપણે જાણ્યું છે કે DNA પ્રતિકૃતિની તકનીક સંપૂર્ણ રીતે યથાર્થ નથી. યથાર્થ એટલે રિયલમાં. આપણે જોયું કે DNA ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડની પ્રતિકૃતિની તકનીક સંપૂર્ણ રીતે યથાર્થ નથી. યથાર્થ એટલે કે રિયલ નથી. પરિણામે ઉદ્ભવતી ત્રુટિઓ કે ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતા સ્ત્રોત છે. તો પરિણામે ઉદ્ભવતી ત્રુટિઓ કે ખામીઓ સજીવની વસ્તીમાં ભિન્નતાનો સ્ત્રોત છે. ભિન્નતા એટલે તફાવત. પ્રત્યેક સજીવ વ્યક્તિગત રીતે ભિન્નતાઓ સામે સંરક્ષિત હોઈ શકે નહીં. તો પ્રત્યેક સજીવ વ્યક્તિગત એટલે કે પર્સનલ રીતે ભિન્નતાઓ એટલે તફાવત સામે સંરક્ષિત હોઈ શકે નહીં. પરંતુ વસ્તીમાં જોવા મળતી ભિન્નતાઓ તે જાતિના અસ્તિત્વને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
તો વસ્તીમાં જે આપણને તફાવત જોવા મળે છે એ તફાવત તે જાતિના અસ્તિત્વને જાળવી રાખવામાં એ તફાવત આપણને મદદરૂપ થાય છે. આમ સજીવોમાં પ્રજનનની કોઈ એવી પદ્ધતિ કે રીત વધારે સાર્થક હોવી જોઈએ જેમાં વધારે ભિન્નતા ઉત્પન્ન થઈ શકે છે. તો સાર્થક એટલે સફળ. તો સજીવોમાં પ્રજનનની કોઈ એવી પદ્ધતિ કે રીત વધારે સાર્થક એટલે કે સફળ હોવી જોઈએ જેમાં વધારે ભિન્નતા એટલે કે તફાવત ઉત્પન્ન થઈ શકે. જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી, તો તે ચોક્કસ છે કે તેમાં ભિન્નતા અત્યંત ધીમી રીતે ઉત્પન્ન થાય છે. તો પ્રતિકૃતિ એટલે નકલ અને યથાર્થ એટલે રિયલ, ભિન્નતા એટલે તફાવત. જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયા સંપૂર્ણપણે યથાર્થ નથી, તો તે ચોક્કસ છે કે તેમાં ભિન્નતા અત્યંત ધીમી રીતે ઉત્પન્ન થાય છે. જો ડીએનએ પ્રતિકૃતિની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી છે, તો નિર્માણ પામનાર ડીએનએ પ્રતિકૃતિઓ કોષીય સંરચનાની સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતા નથી. તો શું કહે છે? જો ડીએનએ પ્રતિકૃતિ એટલે કે નકલની ક્રિયાવિધિ ઓછી ચોકસાઈવાળી છે, તો નિર્માણ પામનાર ડીએનએ પ્રતિકૃતિઓ એટલે કે નકલોનું કોષીય સંરચનાની સાથે તાલમેલ કે કાર્ય કરવાની ક્ષમતા જાળવી શકતા નથી અને કોષનું મૃત્યુ થાય છે એટલે કોષનું મરણ થાય છે. તો આ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં કઈ રીતે ઝડપ થઈ શકે એવો આપણને પ્રશ્ન થાય. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવર્ત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત થાય છે. પ્રત્યેક એટલે દરેક. તો દરેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવર્ત પેઢીઓની ભિન્નતાઓ પણ સંગ્રહિત થાય છે. આમ વસ્તીના બે સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત કે રીત એને ઇંગ્લિશમાં પેટર્ન કહેવામાં આવે છે. તો વસ્તીમાં બે સજીવોમાં સંગ્રહિત ભિન્નતાઓની ભાત કે રીત પણ ઘણી ભિન્ન હોય છે એટલે ઘણી તફાવતવાળી હોય છે. કારણ કે આ બધી ભિન્નતાઓ જીવિત વ્યક્તિ સજીવમાં જોવા મળે છે, તો આપણને આ બધા તફાવતો એક જીવિત સજીવમાં જોવા મળે છે. આમ તે સુનિશ્ચિત છે કે આ ભિન્નતાઓ હાનિકારક નથી. તો આપણને જીવિત સજીવમાં તફાવત જોવા મળે છે એ ભિન્નતાઓ હાનિકારક નથી. બે અથવા વધારે એકલ એટલે સિંગલ. બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓના સંયોજન એટલે જોડાણ. બે અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓના સંયોજનની ભિન્નતાથી નવું સંયોજન ઉત્પન્ન થાય છે. કારણ કે આ ક્રિયામાં બે ભિન્ન સજીવ ભાગ લે છે. આ ક્રિયામાં બે અલગ અલગ સજીવ ભાગ લે છે. આમ પ્રત્યેક એટલે કે દરેક સંયોજન પોતાની જાતે અલગ હોય છે. તો આમ દરેક સંયોજન પોતાની જાતે અલગ હોય છે. તો લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલ ડીએનએનું સંયોજન થાય છે. તો લિંગી પ્રજનનમાં બે ભિન્ન એટલે બે અલગ અલગ સજીવોમાંથી મેળવેલ ડીએનએનું સંયોજન થાય છે. એટલે સંયોજન એટલે જોડાણ થાય છે. તો લિંગી પ્રજનનમાં બે અલગ અલગ સજીવોમાંથી મેળવેલ ડીએનએનું જોડાણ થાય છે. પરંતુ તેને લીધે વધુ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. તો એના લીધે વધુ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. જો દરેક નવી પેઢીએ પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે વ્યક્તિગત સજીવોના ડીએનએના સંકલનની પ્રતિકૃતિ બનવાની હોય, તો દરેક સંતતિ પાસે પિતૃ પેઢી કરતાં બમણા ડીએનએ થઈ જાય. તો સંકલન એટલે એકઠું કરવું એ. તો આપણે જોઈ ગયા કે
પરંતુ તેને લીધે વધુ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. જો દરેક નવી પેઢીએ પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે વ્યક્તિગત સજીવોના ડીએનએના સંકલનની પ્રતિકૃતિ બનવાની હોય તો દરેક સંતતિ પાસે પિતૃ પેઢી કરતાં બમણા ડીએનએ થઈ જશે. તો જે નવી જન્મનારી છે સંતતિ, એના ડીએનએની સંખ્યા પિતૃ કરતાં બમણી થઈ જાય છે. આમ ડીએનએ દ્વારા કોષ સંગઠન પરથી નિયંત્રણ દૂર થવાની સંભાવના વધુ છે. આ સિવાય જો પ્રત્યેક પેઢીમાં ડીએનએની માત્રા કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન વધતું નથી તો આ સિવાય જો પ્રત્યેક પેઢીમાં ડીએનએની માત્રા કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન વધતું નથી. આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કેટલાક ઉકેલ શોધી શકીએ છીએ એવો આપણને પ્રશ્ન થાય. આપણે પહેલાં જાણી લીધું છે કે જેમ જેમ સજીવોની જટિલતા વધતી ગઈ છે તેમ તેમ પેશીઓની વિશિષ્ટતાઓ પણ વધી છે. તો જટિલતા એટલે જટિલપણું. તો જેમ જેમ સજીવોની જટિલપણું વધતી ગઈ છે તેમ તેમ પેશીઓની વિશિષ્ટતાઓ પણ વધી છે. ઉપયોગ સમસ્યાનો ઉકેલ સજીવોએ એવી રીતે શોધી કાઢ્યો છે કે જેમાં સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને ડીએનએની માત્રા પણ અડધી થઈ જાય છે. તો દૈહિક એટલે શરીરને લગતું. કોષ વિભાજનની અર્ધીકરણ નામની ક્રિયા વડે આ શક્ય બને છે. અર્ધીકરણ એટલે કે કોષ વિભાજનની અર્ધીકરણ નામની ક્રિયા વડે આ શક્ય બને છે. આમ બે ભિન્ન સજીવોનું આ યુગ્મનજ કોષ કે ફલિતાંડ લિંગી પ્રજનનમાં સંયુગ્મન દ્વારા યુગ્મનજ ફલિતાંડ બનાવે છે. તો આમ બે ભિન્ન એટલે અલગ અલગ સજીવોનું આ યુગ્મનજ કોષ કે ફલિતાંડ લિંગી પ્રજનનમાં સંયુગ્મન એટલે ભેગા મળીને એટલે સંયુગ્મન દ્વારા યુગ્મનજ કે ફલિતાંડ બનાવે છે. ફલિતાંડને ઇંગ્લિશમાં ઝાયગોટ કહેવામાં આવે છે. તો ઝાયગોટ એટલે કે બે પ્રજનન કોષના સંયોગથી બનતો ગર્ભ અથવા ગર્ભ પેશી. જો બાળ પેઢીમાં કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા તેમજ ડીએનએની માત્રાને પુનઃસ્થાપિત કરે છે. તો બાળ પેઢીમાં કે સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા તેમજ ડીએનએની માત્રાને પુનઃસ્થાપિત કરે છે. જો યુગ્મનજની વૃદ્ધિ અને વિકાસ અત્યંત વિશિષ્ટ પેશી તથા અંગોયુક્ત નવા સજીવમાં થવાનો હોય તો તેમાં ઊર્જાનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. વૃદ્ધિ એટલે વધવું અને અંગોયુક્ત એટલે અંગોવાળું. જો યુગ્મનજની વૃદ્ધિ અને વિકાસ અત્યંત વિશિષ્ટ પેશી તથા અંગોયુક્ત નવા સજીવમાં થવાનો હોય તો તેમાં ઊર્જાનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં સામાન્ય રીતે બે પ્રજનન કોષો યુગ્મકોના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી. શું કહે છે? અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં સામાન્ય રીતે બે પ્રજનન કોષોના આકાર એટલે શેપ તેમજ કદમાં વિશેષ ભેદ એટલે વિશેષ તફાવત જોવા મળતો નથી અથવા તેઓ સમાન આકારના પણ હોઈ શકે છે. તો તફાવત આપણને ઓછા પ્રમાણમાં જોવા મળે છે અથવા નહીવત જોવા મળે છે તો અથવા સમાન આકારના પણ હોઈ શકે છે. પરંતુ જેવી શારીરિક રચના વધારે જટિલ બને છે પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. તો શારીરિક રચના વધારે જટિલ બને એટલે વધારે અઘરી બને તો પ્રજનન કોષો પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે તેમજ તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પણ પામે છે. તો એક પ્રજનન કોષ બીજા પ્રજનન કોષની સાપેક્ષે મોટો હોય છે તેમજ તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય એટલે કે સંગ્રહ પણ પામે છે. જ્યારે બીજો પ્રજનન કોષ પહેલા પ્રજનન કોષની તુલનામાં
નાનો તેમજ વધારે પ્રજનનશીલ હોય છે. તો જ્યારે બીજો પ્રજનનકોષ પહેલા પ્રજનનકોષની તુલનામાં નાનો તેમજ વધારે પ્રજનનશીલ હોય છે. પ્રજનનશીલ પ્રજનનકોષને નરજન્યુકોષ અને પ્રજનનકોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. તો પ્રજનનશીલ પ્રજનનકોષને નરજન્યુકોષ તેમજ પ્રજનનકોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે તેને માદાજન્યુકોષ કહે છે. તો પ્રજનનશીલ પ્રજનનકોષને નરજન્યુકોષ અને પ્રજનનકોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે તેને માદાજન્યુકોષ કહે છે. હવે પછીના થોડા વિભાગોમાં આપણે જોઈશું કે કઈ રીતે આ બે અલગ પ્રકારના જન્યુઓના નિર્માણથી નર અને માદા જનનાંગોના અલગતા ઉત્પન્ન કરે છે અને કેટલાક કિસ્સાઓમાં નર અને માદાના શરીરમાં પણ ફેરફાર ઉત્પન્ન થાય છે. એના વિશે આપણે આવતા વિડીયોમાં અભ્યાસ કરીશું.